બાપુ એક મારે ખાસ તમે જાણો કે હમણાં જ હું ગયા અઠવાડિયે જ આર્ટિફિશિયલ ફ્લાવર્સ લાવી છું. બહુ જ સુંદર આર્ટિફિશિયલ ફ્લાવર્સ છે, કલરિંગ. તો હવે મને વિચાર આવે છે કે હું આર્ટિફિશિયલ ફ્લાવર્સ મારા ઘરમાં લગાવું કે ના લગાવું. વાહ, ચલો એટલું સારું થયું બેન, તમે લઈ આવ્યા પછી મને આ પ્રશ્ન પૂછ્યો. તમે લાવતા પહેલાં મને આ પ્રશ્ન પૂછ્યો તો કદાચ ન લાવે, પણ કંઈ વાંધો નહીં. હવે લઈ આવ્યા છો તો હું એવું ચોક્કસ કહું કે કોઈપણના ઘરમાં આર્ટિફિશિયલ ફ્લાવર્સ હોવા જોઈએ નહીં. અચ્છા, આપણે ઘણી વખત એવું વિચારીએ છીએ કે ભાઈ અમારે તો રંગબેરંગી ફ્લાવર્સ લગાડવા છે અને રંગબેરંગી ફ્લાવર્સ લગાડવાથી અમારું સુશોભન વધે છે, ઘરની શોભા વધે છે. પણ એક વાત એ યાદ રાખજો, આર્ટિફિશિયલ ફ્લાવર્સ એ ફૂલો ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિકના હોય છે અથવા તો બીજી કોઈ પણ પદાર્થના કોઈ પણ વસ્તુના હોય છે. તમે જ્યારે ડસ્ટિંગ કરો છો ને બેટા, ડસ્ટિંગ કરતા હશો ઘરમાં, તમે કરો છો કે નથી કરતા? કોકવાર લાગે છે. તો ડસ્ટિંગ કરો છો તે વખતે જ્યાં આર્ટિફિશિયલ ફ્લાવર્સ પડ્યા છે, ડસ્ટિંગ કરતાં કરતાં ત્યાં તમારો હાથ રોકાઈ જશે. કારણ કે જો તમે ત્યાં ડસ્ટિંગ કરશો, ત્યાં કપડું મારશો અને એને સાફ કરવાની કોશિશ કરશો તો એ તૂટી જશે. એ તૂટી ન જાય એના ડરે આપણે એને સાફ કરતા નથી. અને મિત્રો એટલું યાદ રાખજો, તમારા ઘરની અંદર ડસ્ટિંગ કરવાનું કારણ એ છે કે જ્યાં જ્યાં ધૂળ ભેગી થઈ છે એ ધૂળને સાફ કરવી. આર્ટિફિશિયલ ફ્લાવર્સ ઉપર મેક્સિમમ ધૂળ હોય અને ત્યાં જ આપણે ડસ્ટિંગ કરતા નથી. એટલે તમારા ઘરની અંદર નાના બાળકોને ખાંસી થવી, તમારા ઘરમાં બોલતા બોલતા હાંફી જવું, આવું બધું થતું હોય તો યાદ રાખજો કે તમારા ઘરની અંદર જે આર્ટિફિશિયલ ફ્લાવર્સ રાખ્યા છે એનાથી થાય છે. પણ હવે બેટા તમે લઈ આવ્યા છો તો હું ફેંકવાનું નહીં કહું, કારણ કે હું એ પ્રકારનો વાસ્તુ એક્સપર્ટ છું કે મારામાં ક્યાંય ભાંગ તોડ કે નુકસાન આવતું નથી. હવે તમે લઈ આવ્યા જ છો, તમારા ઘરમાં છે જ અને તમને ફેંકી દેવાનું મન નથી થતું તો શું? તો એટલું કરજો, જ્યાં તમે ફ્લાવર્સ લગાડો ને, જેમ દરરોજ સવારે તમે તમારા ઘરની સાફ સફાઈ કરો છો, જેમ દરરોજ સવારે તમે ડસ્ટિંગ કરો છો, એવી રીતે ખૂબ સારી રીતે એ ફૂલને જે પોટમાં મૂક્યા એમાંથી બહાર કાઢી સરસ સાફ કરી અને લગાડજો. તમને એમ લાગે કે હવે એનો કલર ઉડી ગયો છે, તમને એમ લાગે કે હવે એનાથી એને જોઈને ધરાઈ ગયા છે, પછી બીજી વાર લાવશો નહીં. પણ આર્ટિફિશિયલ ફ્લાવર્સ રખાય નહીં. શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે. પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે. કહેવાય છે કે બોલે તેના બોર વેચાય. તો શું બોલવું, શું ના બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે. જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક્ચાતુર્ય છે, બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે. આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે. ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે, તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે. પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર, સ્ટેજ ફિયર, શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા. તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય? શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે. આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે. સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ, શરૂ કરવાની અને પૂરું કરવાની રીત તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે. વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ, એડવોકેટ્સ, ટીચર્સ, સોશિયલ વર્કર્સ, બિઝનેસમેન, પોલીસ ઓફિસર્સ, સરકારી અધિકારીઓ, ધર્મ ઉપદેશકો, નેતાઓ, આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે. અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ, અટ્રેક્ટિવ, પ્રેઝન્ટેબલ, યુનિક સ્પીકર.
હમણાં જ આ પુસ્તક આપ વસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો.